નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અને તમે બધા જ નસીબદાર છીએ કે આપણો જન્મ એક સ્વતંત્ર અને પ્રજાસત્તાક દેશમાં થયો છે. આપણે આ દેશની ધરતી ઉપર મુક્ત રીતે શ્વાસ લઈ શકીએ છીએ, મુક્ત રીતે જીવી શકીએ છીએ. દુનિયામાં હજુ સુધી કેટલાક દેશો એવા છે કે જ્યાં આપણા જેવી લોકશાહી અથવા સ્વતંત્રતા નથી. એના નાગરિક કરતાં આપણે અનેક રીતે સુખી છીએ. સાહેબ, આપે કહ્યું કે આપણો દેશ સ્વતંત્ર અને પ્રજાસત્તાક છે. તેની આપણને પ્રતીતિ કેવી રીતે થાય? બહુ સરસ પ્રશ્ન છે કૃણાલભાઈનો, કે આપણે સ્વતંત્ર છીએ અને પ્રજાસત્તાક છીએ. કઈ રીતે નક્કી થયું કે આપણે સ્વતંત્ર છીએ? તો આ માટે આપણા બંધારણમાં કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈને આપણે આપણા મૂળભૂત હકો અથવા તો મૂળભૂત અધિકારોની જોગવાઈ તરીકે ઓળખી શકીએ. સર, આ સાંભળીને મને પણ એક પ્રશ્ન થાય છે કે આ મૂળભૂત હકો એટલે શું અને આપણા બંધારણમાં કેવી રીતે છે? બહુ સરસ પ્રશ્ન છે પંકજભાઈનો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે આપણા દેશની અંદર સ્વતંત્ર છીએ, પ્રજાસત્તાક છીએ, અને પ્રતીતિ આપણને થાય એ માટે મૂળભૂત હકોની જોગવાઈ કરી છે. તો આ મૂળભૂત અધિકારો એમને મૂળભૂત શા માટે કહેવામાં આવે? બાકીના અધિકારો કરતાં આ અધિકારો જુદા કઈ રીતે પડે છે? તો સૌથી મહત્ત્વની બાબત એ છે આમાં કે આપણા દેશની કોઈ પણ રાજ્યની વિધાનસભા અથવા તો આપણી સંસદ આ મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય, એ નિયંત્રિત થતા હોય એવો કોઈ કાયદો બનાવી શકે નહીં. હા, કેટલાક અપવાદરૂપ સંજોગો હોઈ શકે, પરંતુ જો આવો કોઈ કાયદો કે જોગવાઈઓ કરેલી કોઈ વિગત હોય તે આખી જ વિગત, આખો જ કાયદો અથવા તો એમાં નક્કી કરેલી જોગવાઈઓ એ સ્થગિત કરવાનો, દૂર કરવાનો, રદ કરવાનો આપણી અદાલતને અધિકાર છે. અને એટલા માટે જ આપણા આ અધિકારો એને આપણા મૂળભૂત અધિકારો તરીકે ઓળખવામાં આવે છે. સાહેબે આપણને સુંદર વાત કહી કે આપણા ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો અને મૂળભૂત હકો આપેલા છે. તો તેની પાછળ કોઈક ભાવના રહેલી હશે. તો તેના પરથી મને એક પ્રસંગ યાદ આવે છે, જે આપણે સ્લાઇડ ઉપર નિહાળીશું. એક નગરમાં હોટલ છે. આ હોટલમાં ગામના એક સુખી સંપન્ન પરિવારના પતિ પત્ની જમવા જાય છે. હોટલના વેટર તેમને એક ટેબલ ઉપર બેસાડે છે, પાણી આપે છે અને તેમનો ઓર્ડર નોંધે છે. થોડીક વારમાં આ હોટલમાં એ જ ગામના બે સાધારણ પરિવારના માણસો આ હોટલમાં આવે છે. તેઓને પહેલાં આવેલા પરિવારની બાજુમાં આવેલા ટેબલ ઉપર જમવા બેસાડવામાં આવે છે. પહેલા પરિવારના ભાઈ કહે છે, આમને અમારી પાસે ન બેસાડો. હોટલના માલિકે શું કહ્યું હશે? શા માટે? તમે એક બહુ સરસ મજાનો પ્રસંગ બધાની સાથે શેર કર્યો છે. જો આખો પ્રસંગ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે એકાદ પરિવાર એવો જે હોટલમાં જતો હોય કે જેને પોતાના સંપન્નતા, પોતાના સુખીપણાનું, પોતાના ધનનું અભિમાન છે. એટલે પોતાના જ ગામની અંદર રહેનાર એક સાધારણ એટલે કે થોડોક ગરીબ પરિવાર, પોતાના કરતાં તો ઉતરતી કક્ષાનો પરિવાર, આર્થિક રીતે સદ્ધર ન હોય તેવો પરિવાર, એના લોકો જમવા માટે આવે એટલે પેલાને રુચિકર લાગતું નથી કે ભાઈ આમને દૂર બેસાડો. અને એ વખતે હોટલના માલિકે શું કહ્યું હશે આનો કલ્પના કરવાની જ જરૂર નથી. સહજ રીતે આપણે સમજી શકીએ છીએ કે હોટલના માલિકે વિનંતીપૂર્વક કહ્યું છે કે આવું અમારાથી થઈ શકે નહીં. કારણ કે આ દેશની સરકારે, આ દેશના બંધારણે આપણને એવા મૂળભૂત હકો આપ્યા છે, અને એમાં એક બહુ જ મહત્ત્વનો અધિકાર કે આ દેશના તમામ નાગરિકો સમાન છે. આપણને સમાનતાનો અધિકાર આપી દીધો છે. એટલે કાયદાની નજરમાં તમે કોઈ પણ જાતિના હો, કોઈ સંપ્રદાયમાં માનતા હો, આર્થિક રીતે બહુ સદ્ધર પરિવારના હો, ગરીબ પરિવારના હો, તમામ લોકો કાયદાની સમક્ષ
એ સમાન છે. આમ સમાનતાનો એક અધિકાર આપણને મળ્યો છે. એટલે હોટલના માલિકે પણ એમ કહેવું પડ્યું હોય કે ભાઈ અમારાથી એવું થઈ શકે નહીં. એ લોકોને એટલો જ અધિકાર છે આ હોટલમાં આવીને જમવાનો અથવા તો હોટલમાં આવીને ચા નાસ્તો કરવાનો જેટલો કોઈ ધનવાન વ્યક્તિને હોય. એવો કોઈ ભેદભાવ આ હોટલમાં સ્વીકાર્ય નથી. આ દેશનું બંધારણ પણ નાગરિકો વચ્ચે આવા કોઈ ભેદભાવને સ્વીકારતું નથી. આ આપણો છે સમાનતાનો મૂળભૂત અધિકાર. સર, કૃણાલભાઈએ જે પ્રસંગ કયો એના વિશે આપે વાત કરી, તો આ બાબતથી મને પણ એક પ્રસંગ યાદ આવે છે, એક એવી વાત યાદ આવે છે કે આ જે પ્રસંગ હતો એમાં સમાનતાની તો વાત થઈ, પણ હું જે પ્રસંગ કહેવા જઈ રહ્યો છું એ પણ એના વિશે પણ આપ અમને જણાવશો. વિનોદભાઈ નામના એક વ્યક્તિ છે, રાજસ્થાનના વતની છે. એમને ગુજરાતના પાલનપુરમાં આવી અને ધંધો શરૂ કર્યો. કોઈકે એમને પૂછ્યું કે તમે તમારા નગરમાં કે રાજ્યમાં જ ધંધો કરો, અહીં શા માટે આવ્યા છો? વિનોદભાઈએ સરસ જવાબ આપ્યો કે મને આ ધંધામાં અહીં અનુકૂળતા આવે છે અને મને અહીં ધંધા માટે આવવાની છૂટ છે. તો સર, આ પ્રસંગને બંધારણની રીતે અથવા બંધારણમાં કેવી રીતે એની સાથે મૂલવી શકાય? બહુ સરસ આખો પ્રસંગ આપણને જાણવા મળ્યો. જો પ્રસંગ આખો છે વિનોદભાઈનું વતન એ રાજસ્થાન છે. એમનો જન્મ પણ રાજસ્થાનમાં થયો છે. હવે વિનોદભાઈ ગુજરાતના પાલનપુરમાં, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવી અને પોતાનો ધંધો શરૂ કરે છે. હવે કોઈ સ્થાનિક માણસ એમને કહ્યું છે કે ભાઈ તમે તમારા નગરમાં જ કરો ધંધો, તમારા ગામની અંદર જઈને જ કામ કરો, અહીં અમારે ત્યાં શા માટે આવ્યા છો? અને એનો જવાબ વિનોદભાઈએ બહુ સરસ આપ્યો. અને એ જવાબ આપ્યો છે આપણા બંધારણની ભાવનાને અનુરૂપ આપ્યો છે, આપણા બંધારણની જોગવાઈઓ મુજબ આપ્યો છે. આપણા બંધારણમાં આપેલી જોગવાઈઓ અનુસાર અહીં દરેક નાગરિકને સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. સ્વતંત્રતાનો અર્થ દેશનો કોઈ પણ નાગરિક આ દેશમાં ગમે ત્યાં હરીફરી શકતો હોય, ગમે ત્યાં જઈને વસવાટ કરી શકતો હોય, ગમે ત્યાં જઈને પોતાનો ધંધો રોજગાર કરી શકતો હોય, અથવા તો કોઈ ચોક્કસ સમયગાળા માટે ગમે તે સ્થળે રોકાઈ શકતો હોય. આવી ઘણી બધી બાબતો આ સ્વતંત્રતાના અધિકારમાં આપણને પ્રાપ્ત થાય છે. એટલે વિનોદભાઈ ગમે ત્યાં જન્મ્યા હોય, પણ માત્ર પાલનપુરમાં નહીં પણ ભારતના કોઈ પણ રાજ્યની અંદર જઈ અને પોતાનો ધંધો રોજગાર કરવા માટેની સ્વતંત્રતા ધરાવે છે. અને એમને ભારતના બંધારણે આપેલી એક મહત્ત્વની છૂટ છે. સાહેબે આપણને સ્વતંત્રતા વિશે સુંદર વાત કહી. સ્વતંત્રતાનો બીજો એક પાસું મને ધ્યાનમાં આવે છે, તે એક મહેશભાઈના જીવન પ્રસંગ ઉપર આધારિત છે. તો આપણે એ પ્રસંગને જોઈએ. પ્રસંગ, આપણા મહેસાણાના મહેશભાઈને તમે ઓળખો છો? મહેશભાઈની કાપડના વેપારની સમજ જોરદાર છે. તેઓએ મહારાષ્ટ્રમાં એટલે કે મુંબઈમાં પોતાની દુકાન શરૂ કરી, ખૂબ જ જમાવટ કરી છે. સ્થાનિક લોકો સાથે ધંધો કરવા માટે તેઓ મરાઠી ભાષા પણ શીખી ગયા. હવે એમનો પુત્ર ઘરમાં ગુજરાતી ભાષામાં વાત કરે છે અને પાડોશમાં મરાઠી ભાષામાં વ્યવહાર કરે છે. એને ભણવા માટે ગુજરાતી માધ્યમની શાળામાં દાખલ કર્યો. મહેશભાઈ કહે, ધંધા માટે એને મરાઠી તો આવડવી જ જોઈએ, પણ ગુજરાતી ભૂલી ન જવાય તે માટે પણ પ્રયત્ન કરવો પડે. મહેશભાઈ પોતાના પુત્રને ગુજરાતી માધ્યમમાં કેમ ભણાવી શક્યા? આપ આ પ્રસંગ ઉપર વધારે આપ શું કહેવા માગો છો? તમે જે પ્રસંગની રજૂઆત કરી એ પણ બહુ મજાનો પ્રસંગ હતો, હૃદયસ્પર્શી પ્રસંગ હતો. અને અહીં પણ મહેશભાઈને આપણા બંધારણે આપેલી સ્વતંત્રતા ઉપર પ્રકાશ પડે છે. અહીં તમે વિચારો કે મહેશભાઈ આપણા ગુજરાતના વતની છે, એટલે સહજપણે એમની માતૃભાષા, એમના પરિવારની ભાષા એ ગુજરાતી છે. પણ કાપડના ધંધા માટેની એમની અનુકૂળ સ્થળ એ મહારાષ્ટ્રની અંદર કોઈ સ્થાન છે અને મહારાષ્ટ્રમાં જઈ અને પોતાનો કાપડનો ધંધો કરી રહ્યા છે. હવે વાત એ છે કે મહારાષ્ટ્રમાં જે લોકો એમના ગ્રાહકો આવતા હશે, જેમની પાસેથી એમના જથ્થાબંધ ખરીદી કરવાની હોય, ક્યાંક વિતરણ કરવાનું હોય, આમાં મોટાભાગના લોકો એ સ્થાનિક એટલે કે મરાઠી ભાષી લોકો હશે. તો મહેશભાઈએ પોતે પોતાના ધંધાની અનુકૂળતા માટે મરાઠી ભાષા શીખી લીધી.
મરાઠી ભાષામાં વ્યવહાર કરવા લાગ્યા. સમાન વસ્તુ એમનો બાળક પણ મરાઠી ભાષા પણ શીખી ગયો અને ઘરની અંદર બોલાતી ગુજરાતી ભાષા પણ શીખી ગયો. પણ એના શિક્ષણનો પ્રશ્ન ઊભો થયો એટલે ફરીથી એના ગુજરાતી માધ્યમની શાળામાં દાખલ કર્યું. ત્યાં નજીકમાં અનુકૂળતા હશે એમના ગુજરાતી માધ્યમની. ભારતના બંધારણે આપણને આ અધિકાર આપ્યો છે કે ભાઈ મને મારી ભાષા, મારી સંસ્કૃતિ, મારો પહેરવેશ, મારી પરંપરાઓ, મારી વિશિષ્ટતાઓ આ બધું હું જાળવી શકું. અને આ જે અધિકાર ખરો એને આપણે કદાચ નામથી ઓળખવો હોય તો એમ કહેવાય કે મને સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્વતંત્રતાનો અધિકાર છે. આ મારો એક મૂળભૂત અધિકાર છે. મહેશભાઈએ આ અધિકારનો ઉપયોગ કર્યો અને મહેશભાઈને આપણે અભિનંદન આપવા જોઈએ કે ગમે ત્યાં જઈને પણ માતૃભાષા માટેનું જે ગૌરવ ખરું એ ગૌરવને જાળવી રાખી શક્યું. અને આ ગૌરવ આપણે બધા જાળવી શકીએ એવી જોગવાઈ આપણા બંધારણમાં થયેલી છે. એનું પણ આપણે ગૌરવ અનુભવવું જોઈએ. સર, મૂળભૂત હક્કો વિશે આપણે સરસ વાત કરી, 2-3 હક્કો આપે કહ્યા, પણ એની સાથે મને અમારે ત્યાં બનેલી એક ઘટના યાદ આવે છે અને એ ઘટના હું આપની સામે મૂકું છું, તો એને પણ બંધારણની સાથે મૂલવવાનો પ્રયત્ન કરજો. એ ઘટના એવી છે કે વડોદરાની પાસે એક ગામમાં યુવાનોની મંડળી લોકસેવાના કામો કરે છે. ગામનું કોઈ બાળક શાળા પ્રવેશમાંથી વંચિત ન રહે તે માટે યુવાનો કંઈક કરવા માગે છે અને તેઓ એક મિટિંગ બોલાવવાનું નક્કી કરે છે. એમાં રાકેશ નામનો યુવાન કહે છે કે સવારે 9 વાગે મળીએ. સુકેતુ કહે છે કે ના, કાલે સવારે મહાદેવના મંદિરમાં ઉત્સવ છે અને ઘણા યુવાનો ત્યાં હશે. તો રાકેશ કહે છે ઠીક છે, તો 12:30-1 વાગે મિટિંગ કરીએ. તો ધવલ નામનો યુવાન કહે છે કે ના, અબ્દુલભાઈ અને ઇસ્માઇલભાઈને નમાઝ પઢવા જવું પડશે એટલે તે નહીં આવી શકે. રાકેશ કહે તો મુકેશ કહે છે કે સવારે 11 થી 12 વાગ્યાની વચ્ચે મળીએ અથવા સાંજે મળીએ. અને એક સાથે બધા સાથે બોલે કે ગુડ આઈડિયા, 11 વાગે જ મળીએ. તો સર, બંધારણમાં અને બંધારણની બાબતે આમાં શું પ્રકાશ પાડી શકાય? અહીં પણ ખરેખર તો વડોદરાની બાજુના જે યુવાનો ખરા એ આપણી બંધારણની ભાવનાને બરાબર સમજ્યા છે, બરાબર પચાવી છે એમ કહી શકાય. અહીં એમને જુઓ કે એમને આખો એક યુવકો છે, તો યુવકોમાં બધી જ જાતિના હશે, બધા સંપ્રદાયના લોકો હશે, આ બધા જ યુવાનો અંદર જોડાયેલા હશે. હવે એ યુવાનો ગામની અંદર લોકસેવાના કામો કરે છે અને એ પૈકી ખૂબ જ મહત્ત્વનું કામ એટલે કે હવે આપણી શાળાઓ શરૂ થવા જઈ રહી છે, તો ગામનું એક નાનું બાળક પણ શાળાના પ્રવેશથી વંચિત ન રહી જાય એ માટે ગામની અંદર કંઈક પ્રોગ્રામ કરવો, ગામના લોકોમાં જાગૃતિ આણવી, આવો કંઈક નિર્ણય કરવા માટે મિટિંગ બોલાવે છે. હવે આ મિટિંગ બોલાવવા માટેનો કયા સમય અને સ્થળે બોલાવી એ નક્કી કરે છે. જો સવારે 9 વાગ્યાનો ટાઈમ રાખે તો એ વખતે ગામના કોઈ મંદિરની અંદર ઉત્સવ છે તો ગામના જે હિન્દુ યુવાનો ખરા એ ત્યાં રોકાયેલા હોય મિટિંગમાં આવી શકે નહીં. જો બપોરનો સમય રાખે તો ત્યાં અબ્દુલ ને ઇસ્માઇલ જેવા યુવાનો પણ છે જે આ મંડળીની સાથે કામ કરી રહ્યા છે, પણ એમને નમાઝ પઢવાનો ટાઈમ હોય તો એ આવી ન શકે. એટલે એક વચગાળાનો રસ્તો કાઢ્યો કે ભાઈ પેલો મંદિરનો ઉત્સવ પૂરો થાય, નમાઝનો સમય શરૂ થાય, એનો વચ્ચેનો ગાળો 11 થી 12 વાગ્યા વચ્ચે ચાલો આપણે મળીએ. અહીં ધાર્મિક સ્વતંત્રતાનો આપણો જે અધિકાર જે આપણને આપણા બંધારણે આપેલો છે, આપણા દેશના નાગરિકને પોતાની શ્રદ્ધા અનુસારનો કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય પાળવાની, અનુસરવાની સ્વતંત્રતા છે. હું મારી પૂજા પદ્ધતિ, મારી ઉપાસના પદ્ધતિ એ ગમે ત્યાં નક્કી કરી શકું, એ મારો પોતાની સ્વતંત્રતા છે, મારી ધાર્મિક સ્વતંત્રતા છે. તો આ ધાર્મિક સ્વતંત્રતા આપી છે એની સાથેની બહુ મહત્ત્વની ભાવના એ છે કે જેમ હું મારી સ્વતંત્રતાનો ઉપયોગ કરું એમ મારી સાથેનો મિત્ર, મારો પાડોશી હોય, મારા ગામનો હોય અથવા તો મારો પરિચિત એવો વ્યક્તિ હોય, તો એ જો કદાચ કોઈ અન્ય પ્રકારના ધર્મ, સંપ્રદાય, ઉપાસના પદ્ધતિને અનુસરતો હોય તો એનો પણ મારા આદર કરવો જોઈએ. અને આદર કરવું તો જ હું મારી ધાર્મિક સ્વતંત્રતાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકું. આમ આપણા ભારતીય બંધારણે આપેલો આપણને એક મહત્ત્વનો મૂળભૂત અધિકાર એ છે મને મારી પસંદગીનો, મારી શ્રદ્ધા અનુસારનો ધર્મ અથવા તો કોઈ એવી ઉપાસના પદ્ધતિને અનુસરવાનો સંપૂર્ણ અધિકાર છે.
આને બંધારણ રીતે ગણવો હોય તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એમ કહી શકાય. સાહેબ, મારા વડીલો પાસેથી મેં એક ઘટના સાંભળી છે. ત્યાંના પ્રસંગ ઉપર આપ વધારે પ્રકાશ આપશો. પ્રસંગ આઝાદી પહેલાંની વાત છે. ગુજરાતના એક ગામમાં ગામના લોકો કોઈ તહેવારની ઉજવણી અંગે નિર્ણય કરવા મળ્યા હતા. ગામમાં એક જાતિના માત્ર 4-5 ઘર હતા. તેમાંનો કોઈ હોશિયાર યુવાન ગામની વચ્ચે આ ઉત્સવ ઉજવવા સૂચનો આપવા ઊભો થાય છે. ત્યારે ગામમાં વધુ ઘર ધરાવતી જાતિના કોઈએ આ યુવાનને બેસી જવા કહ્યું. તમારે બોલવાનું જ નહીં, પણ ગામના એક વડીલે વચ્ચે પડી પેલા યુવાનને બોલવાનું કહ્યું. આપણા બંધારણમાં આ પ્રસંગ વિશે કોઈ જોગવાઈ છે સાહેબ? કૃણાલભાઈ, તમારી વાત બહુ સરસ છે. અને આપણા બંધારણે તમામ નાગરિકોને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. વાણી સ્વતંત્રતાનો અધિકાર એટલે શું? એટલે કે હું મારા વિચારો મૌખિક રીતે એટલે કે બોલીને, લિખિત સ્વરૂપમાં એટલે કે લખીને કોઈ પણ જગ્યાએ રજૂ કરું તો એ રજૂ કરવાનો મને પૂરેપૂરો અધિકાર છે. આપણા સરકારની પણ જો કોઈ નીતિ એ આપણને જો અનુકૂળ ન લાગતી હોય, કોઈ બાબતનો આપણે વિરોધ કરવો હોય, તો પણ આપણી સંસ્કારિક ભાષાનો ઉપયોગ કરી અને આપણે એનો વિરોધ કરી શકીએ છીએ. આ આપણને એક સ્વતંત્ર વાણીનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે. એ જે આપણે પહેલાં સ્વતંત્રતાનો અધિકારની જે વાત કરી હતી એના અંદર એક ભાગ આવી જાય છે આપણી અભિવ્યક્તિની સ્વતંત્રતા. અહીં તમે જુઓ કે કોઈ એક ગામ છે ને ગામની અંદર કોઈ એક પરિવાર એવા છે, એમ 3-4 પરિવાર કે બહુ નાની સંખ્યામાં છે લોકો. આનો અર્થ એ નથી કે એમની વાત ગામની અંદર બહુ સંખ્યા ધરાવનાર લોકોએ ન સાંભળવી જોઈએ. એમની વાતનો પણ આદરપૂર્વક સાંભળવી જોઈએ. અને જો કદાચ એમની વાતમાં સચ્ચાઈ હોય, એમની વાતની અંદર કંઈ વિશિષ્ટતા હોય તો સ્વીકારવી પણ જોઈએ. અહીં કોઈ પણ વ્યક્તિ સામેની વ્યક્તિની વાત તમારે સ્વીકારવી ન સ્વીકારવી તમારી મરજીની વાત, પણ એની વાત કરવાનો જે અધિકાર ખરો એનો, એ અધિકાર તમે કોઈ રીતે દબાવી શકો નહીં. આ તો આઝાદી પહેલાંની વાત હતી. આઝાદી પહેલાં કદાચ આવું કંઈક બનતું હશે જેના કારણે ભારતીય બંધારણમાં જે તે સમયે આ જોગવાઈ કરવામાં આવી કે કોઈ ચોક્કસ બાહુબલી કહી શકાય એવું સશક્ત કોઈ જૂથ હોય તો એ જૂથ કોઈ એવા વંચિત વર્ગને પોતાની અભિવ્યક્તિના સ્વતંત્રતાથી વંચિત ન રાખે એમ. એટલા માટે આ જોગવાઈ બહુ મહત્ત્વપૂર્ણ જોગવાઈ છે. અને આપણા બંધારણે આ જોગવાઈ આપી અને આપણને સાચા અર્થમાં આપણે સ્વતંત્ર છીએ, આપણા પ્રજાસત્તાક છીએ એની પ્રતીતિ પણ કરાવી છે. સરસ સાહેબ, બંધારણના મૂળભૂત હકોની આપણે બહુ સરસ વાતો કરી, મને જાણવાની ખૂબ મજા આવી. તો સાથે સાથે મને હજુ પણ એક પ્રસંગ યાદ આવે છે, તો એના વિશે પણ આપ એમાં થોડોક પ્રકાશ પાડજો. સુરત પાસેના નજીકના એક ગામની વાત છે કે ત્યાં ડેવિડભાઈ રહે છે. એમની પાસે ખેતર છે અને ખેતરનો કેટલોક ભાગ છે એ જાહેર કાર્યમાં વપરાય છે, પણ એમની પાસે કોઈ પણ પ્રકારની રજા લેવામાં આવેલી નથી. તો તેમની વાત પંચાયત, તાલુકો કે જિલ્લો અને એમાં કોઈ સાંભળતું નથી, તો તેઓએ કોર્ટમાં જવાનું નક્કી. બહુ સરસ. ડેવિડભાઈનો એક અધિકાર છે. મને એમ લાગે છે કે જ્યારે બંધારણે મને આટલા બધા મૂળભૂત હકો આપ્યા, પણ શક્ય છે કે આ અધિકારનો ઉપયોગ જ્યારે હું કરવા જાઉં ત્યારે એમાં કોઈ અવરોધ ઊભો કરનાર પરિબળ પણ આવી જાય. તો આવું અવરોધક પરિબળને દૂર કરવા માટે બંધારણની રીતે ઇલાજ કરવાનો અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર કહી શકાય, મૂળભૂત હક, એવો હક પણ આપણને આપણા બંધારણે આપ્યો છે. એટલે ડેવિડભાઈના ખેતરનો ઉપયોગ તમારું ગમે તેટલું લોક કલ્યાણનું કામ હોય, ગમે તેટલું મોટું કામ હોય, પણ તમે એની રજા વગર કરી શકો નહીં, કારણ કે એની મિલકત છે એમ, અને એને એની મિલકત ધરાવવાનો પણ અધિકાર તો છે જ સામે. અને એટલા માટે જો કદાચ તમે એની આ સ્વતંત્રતાનો ઝૂંટવી લો, એનો આ જે અધિકાર ખરો એ અધિકારનો ઉપયોગ ન કરવા દો, તો એની સામે બંધારણીય ઇલાજ તરીકે કોર્ટમાં જઈ શકે. અને ડેવિડભાઈના જે સલાહકાર હશે એ સલાહકાર પણ ખરેખર ઉત્તમ કક્ષાના હશે કે એમને પોતાને આવી વ્યાજબી એવી સલાહ આપી. સરસ સર, આપણે સરસ વાત કરી.
આજે વાત કરીએ એની સાથે સાથે મને બીજી પણ એક વાત યાદ આવી જાય છે, તો એ પણ સાથે કરી લઉં કે એક ગામમાં એક દુકાન છે અને દુકાનવાળાએ દુકાનમાં એક 12-13 વર્ષનો જે છોકરો છે એને કામે રાખ્યો છે. એના મમ્મી પપ્પા પણ રાજી છે કામ માટે, પણ ગામના લોકો એનો વિરોધ કરે છે. તો આ કરી શકાય કે કેમ? ચોક્કસ કરી શકાય. આમાં આપણા મૂળભૂત અધિકારોમાં તો એક અધિકાર છે મહત્ત્વનો, એ છે શોષણની સામેના વિરોધનો અધિકાર. તમે કોઈ વ્યક્તિનો એની અજ્ઞાનતાનો લાભ લઈને, એની કોઈ ગરજનો લાભ લઈને, એને કોઈ પરિસ્થિતિનો લાભ લઈ અને શોષણ કરો, એ નૈતિક રીતે પણ બરાબર નથી અને ભારતીય બંધારણની રીતે પણ એ બરાબર નથી. એટલે 12 વર્ષનું બાળક, એનો એ વખતે શિક્ષણ મેળવવાનો અધિકાર છે, શાળામાં જવાનો અધિકાર છે. એ અધિકાર ઝૂંટવી અને કોઈ વ્યક્તિ એને પોતાના ત્યાં કામે રાખી દે, એની પાસે મજૂરી કરાવી, ભલે વધુ મજૂરી ન કરાવતો હોય તો પણ ન ચાલી શકે. એની શક્તિ અનુસારનું કામ પણ એની પાસેથી લેવું એ એનું શોષણ કરવા સમાન થાય. કારણ કે એ બાળકને પોતાની સ્વતંત્રતા કઈ રીતે ઝૂંટવાઈ, પોતાના હકો કઈ રીતે ઝૂંટવાયા, અથવા તો પોતાના વિકાસમાં આ કઈ રીતે અવરોધક બનશે આવી કંઈ ખબર નથી. એટલે એ બાળકનું શોષણ થતું હોય એટલે ગામના લોકો એટલા જાગૃત કહેવાય. હું તો એમ માનું છું કે આપણે પણ જ્યારે બહાર નીકળીએ અને આપણે એમ લાગે કંઈ કોઈ બાળકનું શોષણ થઈ રહ્યું છે, એટલે કે તમે કોઈ જગ્યાએ ચા પીવા માટે રોકાયા અને ત્યાં ચા આપનાર છોકરો એ કદાચ નાની ઉંમરનો દેખાય તમને, તો ખરેખર એ જગ્યાની ચા પણ ન પીવી જોઈએ. કારણ કે ભારતીય બંધારણની વિરુદ્ધ કામ કોઈ કરતું હોય તો એનો વિરોધ કરવો એ આપણો અધિકાર નહીં, આપણી ફરજ છે અને આપણે એ ફરજ ચૂકવી જોઈએ નહીં. એટલે તમે જે પ્રસંગ કીધો એ પ્રસંગ અનુસાર એ ગામના લોકોને અભિનંદન આપવા જોઈએ. હવે મિત્રો, આપણે જુદા જુદા પ્રકારના અધિકારો એટલે થોડાક પ્રસંગોની રીતે આપણે જોયા અને પ્રસંગો જોવાના કારણે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આ બધી જોગવાઈ શા માટે કરવામાં આવી આપણા બંધારણમાં. કે આપણા બંધારણે આપણને ધાર્મિક સ્વતંત્રતા આપી, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી, કોઈ જગ્યાએ ધંધો રોજગારની સ્વતંત્રતા આપી, પણ આ બધા અધિકારો યોગ્ય રીતે હું ભોગવી કરી શકું આપણે બધાએ વિચારવું જોઈએ. અને એટલા માટે બંધારણમાં એક બીજી જોગવાઈ પણ કરવામાં આવી છે અને એ બહુ જ મહત્ત્વપૂર્ણ જોગવાઈ એ છે આપણી મૂળભૂત ફરજોની. જો મારા અધિકારો ભોગવવા હોય તો સામે મારી ફરજો પણ મારે અદા કરવી જોઈએ. જો હું ફરજો અદા ન કરું તો એનો અર્થ એવો થયો કે હું કોઈ બીજાના અધિકારો ઉપર તરાપ મારું છું. અને જેમ આ પ્રસંગોની આપણે બહુ ડિટેલ્સમાં ચર્ચા કરી કે દરેક મૂળભૂત અધિકાર અને એની જોગવાઈ શા માટે કરવામાં આવી, બહુ સરસ રીતે આપણે જોયું. એ જ પ્રમાણે આપણા દરેક પાઠ્યપુસ્તકની અંદર શરૂઆતના પાના ઉપર જ તમે જોશો તો આગળના પાના ઉપર જ્યાં પ્રસ્તાવના વગેરે લખી છે એની સામેના પાનમાં ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો કે નાગરિક તરીકે મારે આટલું તો કરવું જ જોઈએ, તે ફરજોની પણ જોગવાઈ તમે વાંચી શકશો અને મનમાં સંકલ્પ કરીશું કે આ ફરજો હું એટલા માટે અદા કરીશ, આ કર્તવ્ય એટલા માટે હું અપનાવીશ કે જેના કારણે ભારતના તમામ નાગરિકોને ભારતીય બંધારણે આપેલા જે મૂળભૂત અધિકારો, જે હકો ખરા, એ હકોનું યોગ્ય રીતે જતન થાય. તો આટલી આપણે કાળજી રાખીશું. અને વિદ્યાર્થી મિત્રો, એક બીજું કામ પણ તમને કદાચ કરવું જોઈએ કે તમે આવો એકાદ પ્રસંગ તમારા ગામમાંથી શોધી કાઢો કે જ્યાં ભારતીય બંધારણે આપેલા મૂળભૂત હકનો ઉપયોગ થતો હોય. દાખલા કે ગામની અંદર કોઈ વ્યક્તિ રોજગારી માટે આવ્યો હોય તો એ પ્રસંગ લખો કે ભાઈ અમુક ગામના વ્યક્તિ હતા પણ અમારા ગામમાં આવી અને કંઈક ધંધો, વ્યવસાય કે રોજગાર કરી રહ્યા છે. અથવા તો આપણા ગામમાંથી કોઈએ બહાર જઈને આવું કંઈ કર્યું હોય, અથવા તો કોઈ વ્યક્તિ એવો છે કે જે ગામના લોકોની ભાષા નથી બોલતો પણ કોઈ બહારથી આવે છે પોતાની ભાષાનો ઉપયોગ પોતાના ઘરમાં કરે છે. તો આવા બધા પ્રસંગો શોધી કાઢી અને એમને ભારતીય બંધારણે આપેલા કયા અધિકારનો ઉપયોગ કર્યો છે એ વિશે આપણે આપણી નોંધપોથીમાં અચૂક લખીશું. તો આવજો.